કરાય. દુર્યોધન પાસે 3 વાર ગયો, દુર્યોધન રહેવા દે, આ નો કરાય. ઈ કે કાંઈ મારે સલાહ જોતી નથી, દેવાનું કાંઈ થતું નથી. ઈ કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ને 5 ગામ તો દ્યો, અમને ખાવું શું? કોના નાકાની હણી જેટલું નથી દેવું. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે આને કોણ સમજાવે, મારેથી નો સમજાવે, આને કોણ સમજાવે? ભીષ્મ જેવા બાપુ હતા તો આ યુદ્ધને રોકી ન હોય કે તમે જોવો તો ખરા. એ કે યુદ્ધ કરવું પડશે. કૃષ્ણ પરમાત્મા કે બાજવું છે પણ દેવું નથી. લ્યો બાજ્યા બધા. શું કાઢ્યું? 18 દી સુધી મથ્યા. એ કે 10 હાથીનું ભુજાબળ હતું, પણ એમને ઉપયોગ શેમાં કર્યો? ભયું મારવા. અને પાંડવો ભલે જીત્યા, કૃષ્ણ પરમાત્મા હતા એમના પક્ષમાં જીત્યા અને વિજય મેળવ્યો, પણ એ ગાદીનો અવાજ કેવો લાગ્યો? એ કે કાકા ને બાપા ને ભાઈઓને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની, કે હાલો હવે હિમાલય હાડગાળ. ઝઘડામાં આજ થાય, બાપુ મારો તોય ફાયદો નથી, માર ખાવ તોય ફાયદો નથી. અને રામાયણ એમ કહે જેને જોઈને લઈ જાઓ. બાપુ જે લઈ જાઓ કરીને કોઈ દી ખૂટ્યું જ નથી. અને દુનિયાના બૂસ મારે ને એને કોઈ દી બાપુ 2 જોડે લુગડાનો મેળ નથી પડ્યો. પણ છતાંય આપણે નથી સમજાતા. ન કે મને તો એમ થાય કોઈ આપણા ઘરમાંથી બાપુ લૂંટી નથી જવાનું. આટલું બધું જો ભગવાને આપ્યું હોય ને એક માગણ આપણા આંગણે આવે અને ડેલી વાડી કરવી, તો આમાં શું ઈશ્વર ત્રાજવે રે ભલા માણસ? કાંઈ છે જ નહીં રામ. આપણે કાંઈ આમાં આપણે લાવ્યા નથી ને આપણે લાવ્યા નથી, લઈ જવું નથી, બધાય કહે છે. પૈસા તો હાથનો મેલ છે, રાવણ શું લઈ ગયો, કરણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ ને આમ ને તેમ ને લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ છે બાપુ, વાતું કરવી હેલી છે. બાકી તો મોજથી જીવો તો કાંઈ છે ને. એક દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો ને બજારમાં. ફૂટપાથ ઉપર એક ફકીર હતો અને ફકીર ઉપર એની આમ નજર ગઈ ને, એ ધોતડી પહેરી છે, પાણાનું ઓશીકું કર્યું છે, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ એ ફકીર હતો. સિકંદર જોયું, એ કે વાહ તારી મોજ, વાહ. આખો રસાલો રોક્યો. એ કાંઈ ઉભા રહ્યો, મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર પાસે ગયો ને સિકંદર, અને બાપુ એની મોજ જોઈને બાપુ ફકીર સિકંદર ને પોરાના પલા મીંડા છૂટવા. વાહ તારી મોજ, વાહ તારી મોજ. એ ફકીર માઈક તને આજ મોજ આવી માગી. એને આમ અત્યારે જોઈને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. બાપુ સિકંદર ને પરસ્યો વળી ગયો. હું દિલ્હીનો સિકંદર, આજે એમ કે દિલ્હીનું રાજ મારે જોઈ, અત્યારે લખી દો. ભાઈડાને પહેરવા લુગડા નથી, ભાઈડો કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં ક્યાં પૂછ્યું તેમ કોણ છો? મેં પૂછ્યું તમને? ઘણા એવો પાવર હોય ને, હું દરબાર છું, કલાકાર ઈ હું, પણ મને કોઈ પૂછ્યું નથી. શું પાયું ચડાવે? મેં તમને કાંઈ પૂછ્યું નથી. તમે સિકંદર હોય જે હોય તેમ જાતા હોય જાઓ. બાપુ સિકંદર ને વાઈટ હોય તો લોહી નો નીકળે. પછી કીધું કે પણ કાંઈક માઇક ને ભલામણા કે મારી મોજ મારી જાય છે. એ કે તો થોડાક આમ આખા ઉભો રહ્યો, તડકો મારી માથે આવે ને મને થોડીક ટાઈટ હોય છે એક બાજુ ભાઈ, બીજું કાંઈ નથી. અને બાપુ સિકંદર ને એમ થયું કે હા વાહ તારી મોજ, વાહ તારી ફકીરી. પછી સિકંદર કહે છે હું આ દુનિયા છોડીને જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે હે ખુદા, મને આવતા જન્મમાં આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં મારે કહેવું છે કે આવી મને મોજ દેજે, ફકીરી દેજે. ત્યારે ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ ખુદાને હેરાન કરવા, એના કરતા આઈનપા કુદરો છે ને આઈનપા તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લો આ પતે એવું છે. આપણે વાતો થાય છે રામ, કાંઈ છે નહીં. તમને જો ભગવાને આપ્યું હોય ને તો કોકને આપજો. કોક ગરીબ માણાના છોકરા બાપુ પૈસા વગરના, ફી વગરના, ભણ્યા વગરના રહી જાય, જો મોકો મળે તો થોડોક સપોર્ટ કરજો. દવા વગરના કોક માણસ દુખી થતા હોય ને દવા કરવા પૈસા ન હોય તો કોક બાપુ થાય તો મદદ કરજો. આપણે હોસ્પિટલો ન બંધાવી કીધું કંઈ નહીં, પણ એકાદાને દવા લઈએ કે પરબુ ન બંધાવી કીધું કંઈ નહીં, પણ એકાદાને પાણી પીએ. એટલું થાય ને તો હોય મારો નાથ નોંધ કરે. ઝોપડામાં બાપુ રહેતા હોય, હાથમ આઠમનો તહેવાર હોય અને કોક દીક જઈને પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? લુગડા વગરના છોકરા ધૂળમાં રમતા હોય, એ માવડીઓ માલપા હોય, અને એને પૂછજો ઢેબરા કેમ નથી બનાવ્યા?
એ લુગડા વગરના છોકરાની માં એમ કે થોડાક પૈસા હતા ને એ લોટ ને તેલ લઈ આવ્યા, ગોળના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ અપાવે ને તો એમાં 500 કિલો તેલ આપી આવો કે ગોળ આપી આવો, અને પછી બાપુ એ જે ઢેબરા બને અને એ લુગડા વગરના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય ને તોય મારો નાથ ન મારી શકે. ભલામણ કરવાની જરૂર તો આ જ, બાકી તો ત્રાજવો લઈને બેઠો બધાની ખબર છે ને તમે શું કરો છો. બધી નોંધ કરે છે, બધાની, તમારી મારી બધાની નોંધ કરે છે. તમે શું કરો છો? તમે જો દિવાળીનો તહેવાર હોય ને, પૈસા વાળાના છોકરા હોય ને બહેનો એક એક ફટાકડો લાવે, ફોડી ન કે ફોડવા હાટું સુપડામાં સાંકળવા પડે. હવે આપને પૈસા આપ્યા છે, ઓલા અમને જીગર આપી, ઓલા પૈસા વાળા છોકરા હોય ને એટલે ઝૂંપડામાં હાકળવા જાય એટલે કે તું આ ફટાકડા ફોડીએ કે લાય બાકર નો શું ફૂટે. જળ લઈને દિવાળી મૂકે ને ફટાકડો ફૂટે ને, ઓલો એમ કે જો ભાઈડાએ ફોડ્યો, ઓલો એમ કે બયા વાળો લાવ્યો એ ફૂટ્યો, એમ રાજી થાય, ઓલો એમ રાજી.